નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ મહાપ્રસાદ ગૃહની અંદર કે જ્યાં હજારો ભાવિક ભક્તો અહીંયા મહાપ્રસાદ લેવાના છે કથાનું શ્રવણ કર્યા બાદ. તો તે લોકોની સુવિધા લેવા માટે કઈ રીતની સુવિધા કરવામાં આવી છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપો. છો જે રીતે અત્યારે હજારો ભાવિક ભક્તો અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે કથાનું શ્રવણ કર્યા બાદ. તો જે કથા મહાપ્રસાદ લઈ રહ્યા છે તે સમયે કોઈ ભાવિક ભક્ત કોઈ જાતની તકલીફ ન રહે, ગરમીથી રાહત રહે તે માટે અહીંયા પાણીના ફુવારાને લગાડવામાં આવ્યા છે, સાથે મોટા પંખાને પણ લગાડવામાં આવ્યું છે કે જેથી કરીને ભાવિક ભક્તો આરામથી બેસીને પ્રસાદ લઈ શકે. અને જગ્યા પણ એટલી મોટી વિશાળ રાખવામાં આવી છે કે કોઈ જાતની ગરદાગર્દી ન થાય, ભાવિક ભક્તો શાંતિથી બેસીને પ્રસાદ ગ્રહણ કરી શકે. જય શ્રી રામ. તો મિત્રો, આપણે જોઈ શકો છો કે મહાપ્રસાદ લીધા બાદ જે લોકોને અહીંયા ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને ભાવિક ભક્તોને અંતરથી ઠંડકનો અહેસાસ થઈ શકે. મારી જમણી બાજુએ જે છે તે બહેનો માટે છાશનો વિભાગ રાખવામાં આવ્યો છે અને ડાબી બાજુએ છે તે ભાઈઓ માટે છે, જેથી કરીને દરેક વ્યક્તિને શાંતિથી છાશ લઈને ઠંડક લઈ શકે. જોઈ શકો છો મિત્ર કે આટલી ગરમીમાં પણ સ્વયંસેવક જે છે તે પોતે કેવી રીતે નિષ્ઠાથી સેવા કરી રહ્યા છે કે ભાઈઓને કઈ જગ્યાએ લાઈનમાં ગોઠવવા અને બહેનો ભૂલથી પણ જો આ સાઈડ આવી ગયા હોય તો એમને પણ એ રીતે જગ્યાએ મોકલી રહ્યા છે. તો મિત્રો, આપણે જે રીતે અત્યારે આ ભોજનાલય જોયું તે હતો ભાઈઓનો, આવી જ રીતે બહેનો માટે પણ એટલી સુવિધા સરસ મજાની કરવામાં આવેલ છે. તો ચાલો તેની પણ એક ઝલક આપને બતાવું કે બહેનોમાં પણ કેટલી સંખ્યામાં માણસો બહેનો પ્રસાદ લઈ રહ્યા છે. ચાલો આપણે ત્યાં પણ જઈએ. તો મિત્રો, આપણે જે રીતે ભાઈઓને ભોજનાલય જોયું તે જ રીતે બહેનો માટે પણ એટલી જ મોટી વિશાળ જગ્યાની અંદર આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે અને ત્યાં બહેનો શાંતિથી બેસીને પ્રેમથી પ્રસાદ આરોગે છે. જો સાથે અહીંયા ઠંડા પાણીના ફુવારા પણ લગાડવામાં આવે છે, હેવી ડ્યુટી પંખાને પણ રાખવામાં આવે છે કે જેથી કરી બહેનો સાથે રહેલા બાળકોને
કોઈ જાતની તકલીફ ન રહે અને એ શાંતિથી પ્રસાદનો આનંદ માણી શકે. આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં બહેનો એક સાથે અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને બધા શિસ્તબદ્ધ રીતે એક સાથે લાઈનમાં બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.